અલે ચાર તો પડી રહેવા તને તારે તને કોઈ કોમ જ નહીં ઉઠતું ને બસ ખાવું પીવું પડી રહેવું છે જો તો ફરવું છે ને 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 અલ્યા બધા કહું છું હેતરોમાં તો થોડું તો ટોપું કરાવી લે બસ ખાઈ ક્રીમ ફાવાઈને પડી રહેવું છે વાતો હું કીધું બાપા અરે હજી તો કહેતા હું કીધું હેતરોમાં તારો ભાઈ સાંજનો બૂમો પાડે છે કલે હેડ હેડ પેલું રૂડ ઉપર ટોકા પાડ્યા પણ જમ આટલું કરું જો છોકરાને લગી ઘડીક વાર ઊંઘે એમાં તમારું હું પહેરાઈ જાય છે આમ લગી રે જો ત્યાં હોય છોકરાના ઉપર કાઢ ઝાડ બાપા તું તો વધારે હાસા કરજે ની મત તના વધારે બોલાવે છે લે ચાંદનો પણ હેતરમાં હું એકલો મચાઈ દઉં છું અને કીધું તું કે તું ટોકર લઈને આવજે પેલું ખાતર નાખવું છે પણ એ ના કરી શકો બે મજૂર બોલાવો ખાતર નાખવાનું છે બે પાડીઓમાં ઓમ બધું હું અગરબત્તી કરવાની એનાથી થશે ને કરવું છે ને એટલું એ કરશે ખોટું તમારે માથાકૂટ કરવાનું નહીં છોકરા અંગાત કહી દઉં ઉદાહરણ તને વધારે તને મને તીજ બગાડ્યો છે તને તું કોઈ કામ નહીં કરવા જતી ભાઈ પૂંચો અગરબત્તી લાવી પૂંજો તો બાપા થાય તો રાતી વાહો તો જો પેલું દૂરથી વાર રાખવા અલ્યા વાહો અમુક જાજો નહીં કોરે માખર ભૂંડ ખોડીને આવ્યું તો કચ્ચું તું જાજો નહીં હું વાહુ કરતો ભૂંડ આવું બહુ કરું ગયો ભૂંડ આવું તો જોઈ તો રહીએ કે કાઢીએ ના તો જોઈ તો રહીએ કે ઝાટકામાં છે લાવી દઈએ તમે શું કરવાના એમ કેવું છે પણ આ શાલ મિલશો ચાલો મિલશો ઘેરી પાડી છે તો શાલ જ નહીં મિલતા તારા બે શબ્દ ના કહેવા પડે એટલે કોમ કરવું પડે તારો બાપ તો બાપા આવાજ દેજો ખબર નહીં પડતી તારા તો કાયમથી બેહી ગયેલો હોય છે આનું કોગડો નો 1000 થઈ ગયો આ તો ના આવે તો હેડ દવા લીએ રોજ ગોમઈ એ જાય તાર ઘઉં કઢાય તારનો શેપટ નું એવું થયું ઊંચો નાજી અને કોનોમાંથી ભૂંગળો કાઢો જરા કાઢો તો કોકની વાત ખોફળો લાગી રે હાકો છોકરાના અમુ હાથ લબા કરી ને ના અમુ તો દોતે ના ચડાવશો તમને કહું દહી ચોકન દોતે સળાયા છે તાણ આખો દારો છોકરાને તમે મરજાય હરિયાય કરો તો હું ભાડો છો આખો દાર તમે કીધા જેવું તો કેવું પડે કે અરે છોકરું છે હજી લોકો જાજી ઉજ નહીં પડતી બે મજૂર લાઈન કરાવો નહીં કરતા તમે ઓહો હું તો જેવો છો તને મૈસા તો છોકરું તાણ લે દવા લે તું તાર તના ગોગડો 1000 થઈ ગયો છે ને તે શરદી ને અંજી સર લેજે તે ફાટી મે કીધું લાય તને 100 રૂપિયા તો તને તારે છોટ લાઈ તું માર છોકરા દખત ગમે તેથી લાય હા નાટક ચાલે છું તમાર દખ વાપર કરું મારો છોકરો માગે તો મારા કોકના જોડે માંગવા જવાના ના કોમાસી મારી આખો દારો યા બોલ કરશી શિકર ટેવ પડી જશે ખૂબ એ તો તારું હારું જ વિચાર જો બેટા એ તો તારા ઓલે જ કહીશું કોઈ યુવાનો ઓલે કરતા યુવાનો ઓલે નહીં કરતા તારા માટે સન તું એક ના એક છું અને ઘરે ને ઘરે એ તો મારે એ હોય ને એટલે તને હરિયાવતા હોય ને એટલે મારી યુવાન ટકોરવા પડો પણ મને ખબર છે કે તારા દખ કરું છું જો એટલે તાર કોઈ વધારે જાજુ મનમાં લેવાનું નહીં અને ખાધું છે એમ નહીં તી હેડ ઉઠજે ખાઈને શાકાનું બનાવ્યું કે જે બટાકોનું બનાવ્યું છે બટાકો જ હું શું ખાઉં છું પણ મેં કીધું હાવાળું અસલ કર્યું તે ખાઈ લેશે ના બટાકો જ નહીં ખાવ હેડ ચાલશે હા ચો ચાલશે ને ઉભો હું હાલ પેલો ઘેરથી પેલો રન શાંતામાં ઈવન ઘેરથી ને તે હું લઈ આવું દાળ ને ભાતીઓને કર્યા મને કહેતો હતો કે બાયડી ખાવું એટલે લઈ જજે મેં કીધું મારે તો કોણ ખાય દાળ ભાત હું તો ખાતી નહીં લઈ આવું આ કઈ કે થોડું શાક આલતી આવું દાળ ભાત લઈ તું લાઈટ મેલ એટલા કરી હું આવું મોટું દવા કોણ પાછું જાય છે દવા કોણ ખાઈને પાછું જ જવાનું છે હો હા તાર અરે તો જતો ના તો ખાધાવાનો હા હા ચો જા રે મહારાજા ચો જા લે મુઢું ધોઈ રહ્યો મુઢું ધોઈ રહ્યો કહું છું તારું કર્યું બાપા હા તો લેડ એટલે તમાકુ ભેગી કરવા જવાનું થાય લેડ જે લૂચી કાઢ મોટું લૂચી કાઢ હા તો કહો થોડી વાર હે તે ટાટલી બાકી હાલ તમાકુ ખરા તાપનું છોકરા લઈ જાવ અને ખાવા દે લગી રાખો લે તે કઈ લે તું અને મારો હું કેવું દોજી હું તને હું કહું કે હું કેવું તમારે કહું મારા કચ્ચું કીધા જેવું નહીં હું તને કહું કે ના કહું તને કોઈ ફેર નહીં પડતો કહું મને કોઈ ફેર પડતો આવું બાપા જો તો ખરા તમે હેડો ના આખા દાડાનું ખાધું નહીં લગી રે એને સંતોષથી ખાવા દો ખાવાના ટાઈમે આ કહું કા ના કરશો એટલે પણ મોસમ બિહાર તો ના ખવડાવાય જેણો નહીં મોટો જંગ થઈ ગયો હું તો તાણ પણ તમારે કરવું પડે છે કે મારે કરવું છે હા પણ વધારે મોઢા ના ચડાવવા એમ કેવું છે કોમ કરવાનું મોસમ સોટે સોટે ખાવાનું એમ કેવું છે હાર જોજે તમે એ નહીં આવે ને તો દવા લેવા જઉં છું હું આવું છું જો તો પછી તું આવજે હેતરમાં એને ઝટ ખવડાય અને પછી તું આય એમ કહું છું હું આવું છું તમે તાર જજો અને એ તો હેતરમાં નહીં આવે એને દવા લેવા જઉં છું ને હું આવું ટાટ્યું ઢોકાવું અરે
હારીને દવા લેવા તો આજી ભાઈ લગીરી ન વખો નહીં પાડવાનો જો હું કહી દઉં તમને નહીં છો વખો પાડવાનું કહું છું એને તાણ ખાઈ લે કા એ બહુ ચાકા હું હેડું છું તાણ માથું જીયા. દુખવામાં. ચાકા મોટા કરમથી જ ઊંચા નહીં આવતા લે હું કહી દઉં લે. તાણ હું વળી લે હું નહીં ખવડાવતી અને દૂધ લાવું પાડું ને તે પાડું ભરીને પી જા આ હમુર તો મરવા પડે શું ખબર મારે પડે છે અત્યારે દૂધ ના ખવાય બપોરે. ખવા બેટા તી હવારે ચો ખાધું તું આમ તો ચાંદ દૂધ પીવું છું પણ આ તો ચાંદ દૂધ નહીં પીધું એટલે કહું છું બસ ચાલશે રહેવા દે. લે થોડું ખાવું પડે આ તારા દકપલો શાંત મને ઘેરથી આ દાળ ભાત લઈ આવીશું લેજે તાણ મારા બાપો બહુ પાછી તું જા હું ખાઈ લઉં ભાઈ આગળ આગળ. તું પાછું પડી મૂકી ના, લે ના જો અમે પડી. લગી રહ્યું એક ચોખ્ખો વધ્યો છે ને તો આઈને કૂટી નાખે તાર બાપો તો પછી કૂટશે પણ અને પછી કઈ ઘર બર વાસીને દવા લઈ આવજે બાયક લઈને જજે એમને ના જતો તાપનું હેડીન હો સારું. હું જાઉં ને કે એ પાહા રખવા કરશી એ તરમાં જો કે વરસાદ આવે એવું કર્યું છે તે પાછું હું આવું છે તમ. નહીં યાર તારે તો મોદો પડશે ને પાછો વધારે મોદો પડે હો મેં કીધું એમ કરજે પાછો હું જાઉં છું હો હા હારે. મૂકી જાઉં દવા હો. હા જા તું તાર. હા મારા માએ બાપરી છે એટલી ચિંતા કરે છે મારી ના. એ રે પછી આ જે વાગ્યા છે ને એ રે પેલા ભેગા કરી દઈએ આ તો વરસાદ આવે ને તો આટલા તો ડોક્ટર ફાવ આ તો કેવું કર્યું છે આ ઉભા કહું તો હુકાતા વાર ના થાય પણ આ જે બધા પેલા પાથરા કરેલા છે ને એ તો બધું હુકાતા બધું રમ ભરી થઈ જાય તાણ પછી એ તો ભેગા કરી દેવા પડે છે અલ્યા ગોડા તૈયારીઓ કરો રે વરસાદ આવો. આગાહી બોલો છે આગાહી. હવનું ખબર છે કે અંધાર્યું છે બુધો ભાઈ, ભાઈ બુધાભાઈ એટલે કીધું જે વઢાણું છે ને વાત મેલી દે અંબાલાલ કીસ આ વખત તો કરો પડવાની કીસ બીજી કોઈ વાત નહીં સોટા પડત બરોબર પણ કી ફૂલ ગેરંટી આલું છું હું કરા પડશે હા તાન અને 25 થી પહેલી સુધી ફાઇનલ સકી આગાહી કરા જ કરા રાતે કરા ને દારે કરા કરા જ કરા હા તારે ભલે હું કરા ના પડ્યો હા. પણ વાવાઝોડું અને વરસાદ ભાભી છે ને નહીં છોડો આ જેટલા વાટ્યા છે ને એનો વળ કરો અને બીજું બધું બરોબર છે ખાલી કહું ગરમીનો છું, બે ડોહા. જણો હા. ના હોય તો આટલા ગવાનું અલ્લર કઢાઈ દો આટલામાં ના વળે ના વાટે. તો અલ્લર વાળો જ લઈ જાય મોય પરી અને વાટીને જલ્દી કઈ મેલજો હલ્લર વાળો તો 1 મિનિટ આપવા ના પાડે છે આજ બોલાવ્યો તો 3 દાડે એનો નંબર આવશે તમારો. કશો હતો નહીં આ જે ભાડા છે ને એટલા અમે ભેગા કરીને ટોકી તો દી અલ્લર વાળો રાતમાં કાઢી નાખ્યું અને પેલો કાળિયો દેખાતો નહીં કાળીઓ એ મારે નહીં આવ્યો એટલે કાળીઓ તો તે પણ ચાંદોદી નહીં આવે પાડા જેવો થઈને ઘેર પડી રહ્યો છે ને આ હોત તો થઈને ફટફટ ભેગો કરીને ઢોકાઈ જાય એને ઘેર હું એને આમ આરતી ઉતારવા મેલ્યો તો ઘેરો થયો તમે છો જેનો તો છોકરાનો બાપ થવા આવ્યો એવડો મોટો પડી મેલ્યો ઘેર કોણ કયો છો બુધાભાઈ આ બધું તમારા વાળા બલેડા હું ઘેર પડી મેલ્યો છે માપમાં બોલો જો તમને કહું સભ્યતાથી વાત કરો છોકરો છે મારો બલાડો ને પાડા જેવો ને તમારી ઓન ઘરનું થોડું ખાય છે મારો છોકરો પણ તું શાંતિ રાખ કે એ તો તાણ. એ તો ખરા કર તારી ઓન ઘરનું ખાતો હોય મારો છોકરો પાડા જેવો તમને શરમ આપી જો કહેતા કે માર તો એક ના એક છોકરો અપારે છે મારો છોકરો એટલે રમણ ભમણ બોલતા વિચાર કરજો લગી ગોડા લ્યો બોલાય ના લ્યા તું અમે તો કજુ કીએ જ ના નહીં અમે તો કોઈ ખોટું કીધું છે ના, છતાં સાચું તમે કીધું છે. મારા પહેરાઈ પાટો પર નવરાઈ પીઠી છોડી હા. અને બેહારો મન તો પણ આ તો કીધું હો તો આવો તો- ટેકો થાય આવે છે ટેકો થાય કે ના થાય બે મજૂર કરાવી દે આવો કશું વાંધો નહીં, તે તાર મજૂર કરાવો અમારું કાંઈ કંઈ કહેવું પડે આ તો ગોળાને કીધું મેં તમને કીધું હો એમને જો તો ના બોલ જો ત્યાંની ચો વાત કરો ભલા મોણ મારા છોકરાને પાડા જેવો હોય ને કે કોઈના ઘરનું ખાતો નહીં હું ખવડાવું છું ઈને. આપણો છોકરો આપણા જ ઘરનું ખાય છે પણ કોકનું મોટા માણસ આવી રીતે ના બોલાય એમ કેવું છે આવી બધી રીતના ના ખબર બોલાય. પડે છે. કોકનું રીસ અડે. ભેગા કરવાનું કરજો તમે તમારે તો લોકોની વાતમ તો બધું મોફારા ચડાઈને આ મેલ્યું ભાઈ છે આ ભેગા જ કરું હા કાકા શું થાય તને થોડું ટાટ્યું જો બધું મેલ્યું ટાટ્યું આ પેલો પેલા જે- એઢવલા મૂકીને આયા છે આ બધું ભેગું આ કરો હાલ લઈને આવું હું જા, મસ્તીન જાય. લડાઈ ચાલુ છે હવે લડતો હા કોઈને હોય તો જોવાય ના કહેવાય છૂટો ડફણો આવો લડાઈ જોતા જોતા લડો તમારા ધંધા બીજા હોય તો તે કદી લડાઈ જેવાય બીજું કોઈ હોય તો કદી લડો જો મારા બેટા ખાલી છોકરાનું કીધું ને એમાં વળજી પડી પેલી ફટ લઈને જો કે કેવું શેરી પર એમ કરતો હતો છોકરો 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 કરીને આ છોકરો તો જોવો ઘઉં ખવડાવે છે ઈ. હા શું છે? સંભળાતું નહીં કુ આ દેખાતું નહીં સંભળાત જઈ રહ્યા હા બધા કાકા આટલા બધું બોલું છું તે સંભળાત નહીં કોનામાં ગાલ્યું છે તે હા વિડીયો જોતો હતો એવું પડી મેલો આ બધું ના જોવાય અને તમે આ ફોનમાં ભાઈ રહ્યા છો આ ગરમી તો જુઓ પેલા આ તાર માન તાર બાપો ખરા તરકાના પેલો ઘઉં ભેગા કરે છે તે આપણા ફોનમાં ગાલીને ફોન ફેંકી દે છે મારી છોડી
તો જે ના ટેકો થાય ઘડી વાર આપણે આટલી ઉંમર થઈ શેવડા થયા આપણો તો થાય ફરજ આ. બોધો અવાજ સ્વર આવે ને એ સોલાણો હતો. તે સ્વર તો હરખો થઈ જાય તર્ક નેત્રો કે એટલે સ્વર તો સીધો થઈ જાય પણ ઈ કણ તર્ક નેત્રો તો કહું છું ઘડી વાર આપણા સારું. દિનના છોકરાને વિવાહ હતા, બાસુંદી પી ગયો હતો એટલે બધી વાત. તે ભાઈ બધું ખાવા પીવામાં કાઢ્યું છે પેલી માન અને પેલા બાપને તો ટેકો કરાવો એ જોવાન રાખો મગજમાં ઈવન દોથી તમારા દોથી કરે છે બધું એ તો મારા દોસ્તી જ કરે છે કરવાનું. તો તાર ટેકો ના કેમ નહીં કરાવતો તાર તું તાર મા બાપ ના એ કરાવું તમારી ચિંતા ચમ યાર તમને બીજો ઘરની બુધા કાકા તમે એવું કઈ ચિંતા કરો છો કયો? મારા મા બાપને પાલવા છે, હું બેહી રહ્યો, તમારું ચિંતા છે. હા તમે બેહી રહેવાનું તાર માન તાર બાપો તમે બેહી રહેવાનું કહેતા બેહી રહ આ તો તને કીધું મી તો તાન બેહી રહ મારે તો હું જવાનું છે મારું કોઈ જવાનું તારે આ જો કે ધમકાવા વળી એ ગયો બીજા ગરમી બતાવજો, મને નહીં બતાવવાની કહીએ તાનું મારે માન જ કહી દો હાખો આપવા દો. ઘર તો વાસેલું છે ભાઈ છો જ્યાં છી ખબર અમારે તો દવા લેવા જેલું લાગો. હાય કાળિયા એ કાળિયા તમારે પેલા થેસર વાળાને ફોન કરાવશો મજૂર મેં કોઈ ભલીવાર નહીં ને છોકરો ને હું દવા લેવા જેવું હોય તો એમ કઈ મટી ગયેલા તો કરી કચરો બચરો વાર દઉં તે ભાઈ હેતરમાં આવીને કોમ ઓછું કરવા થાય. શું જ્યો તો બેટા દવા લઈને આવ્યા બેટી હે ઓ અમારી નહીં આવે શું કીધું ડોક્ટરે? કોઈ ને ખાલી તો ખાલી શેપટ ભરાઈ ગયો ને એટલે અવાજનો ગોગરો બેજો કપ થઈ ગયો. તું એક તો આખો દાર હું કહું એ દારૂ લેજો તો કહું વાડવા એક દાડો જે એમાં તો કોકડો હજર થઈ ગયો તારે બોલ હાય લેટ જે ઓ ભરક ચા મેલું તો પેલા પી બુધા કાકા ના પાડી દેજે. ચમ તે દાડ તો ઘઉં ભેગા કરવા જો ને રે વૈકણ હતો ને બોલતા હતા મને આવી શું કે બોલે કશું કોમ નહીં કરતો ને બે હીરી છે ને ખઈ ખંચી રેદું વધાર્યું છે ને તારા ઘરનું ચો ખાવ છું કે હમણાં હેતરમાં આવ્યો તો તારા બાપો તારે એવું બોલતો તો એના ઘરનું તું ચો ખાવા જઈશું એના ગયડા લાગ શરમ શક નહીં હું ઘેર નહીં લાપો મેલવા રોય નહીં તું રોય નહીં બા મારો છોકરો રોય નહીં બેટા રોય નહીં ખબર જતા એવું કરું છું કે તાર તું રોય નહીં તારા એક તો તારા શરીર સારું નહીં ને એક તો એવો મોહણમ ગાલસી ખબર હોય કે મારા ઘેર હું બારી જશે ને મારા છોકરાને અડિયાઈ કરીશ ખબર મરું તો સારું એવો ના કરતા તો તું રોય નહીં હલજે ચા મેલું એનું તો હું વલા કરું તું ઘરમાં જા જા ના પાડીએ કે હું તો કોક ના નહીં હું લાખ રૂપિયાનો કજ્જો કરીને ખબર નહીં હજી હું ઘેર ના હોય મારા છોકરા ના આવીને ધમકાઈ જવાનું શરમ આપી જોવો એ તાર માઇન્ડ કઈ પાડા જેવો થયો સા ના હો થયો સા તારા ઘરનું છો ખાઈ સ તારા ઘેર કોઈ આડો પડવા આવતો હોય તો કે મારા છોકરાને તું ખવડાવતો હોય તો કે આખો દારૂ બોલ બોલ મોટા એટલે બોલતો નહીં મારી આ તો તારા બાપને મૂળ બાળે છું તારો બાપ રે જ્યાં ઘરવાનો છે નકા બોલક કોણ આકાવા આમાં કોઈ નો માનું લે આપરું મને પાડી જાય મને તો આખો દારૂ કે બે હીરી છે ને ઓમને તેમ રેદુ વધારે કેમની રેદો વધશું હા વધારો ખબર પડે શરમ આપી જો કે ભલા મોણા ગયડા થઈ હું હેડા થાવ છો તમે તું કી આવી એ તો હું જાઉં છું તું જા થોડો ના હોય ને તો ચા તાર મેલું હોય તો મેલ ને કે દૂધ નું કરીને પી લેજે હું આવું છું હું ઈ કણે બુદ્ધિયાન ઘેર જ જાઉં છું લાજ વગર ન થઈ જશો ઓય કણ એતરમાં મારા જોડે આઈ નાટક કરશો ઓય કણ એકલા છોકરાને ધમકાવશો ઈવો ના ગસી પર હું મારા ઘરના અંગત વેર સાથે આ નાટક કરશો એના ઘેર જ જાઉં કક્કો તો બેટા કમ્પ્લીટ બોલ્યો એબીસીડી આવડે છે કમ્પ્લીટ બેન શીખવાડે છે કે નહીં શીખવાડતો એબીસીડી બોલ છે હું આપણું કમ્પ્લીટ બોલ બોલ પછી પછી હા પછી બરાબર આગળ નહીં શીખવાડ્યું હા પછી ઓ નહીં ઓ પશુ આવે બેટા ઓ પી હા 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 એમ તો યાર મને એ ભૂલવા દીધું ત્યારે બેન મને ના આવે તો હું આવું છું કાલ નિહારમાં હરખું કે એકવાડો ના કે બધું ભરે રહેવાનું થ શું કીધું એ લોકોના છોકરો શીખવાડવાનો હોય કણા મારા છોકરા આ બલાડી તો કે આ બલાડી ઘરમાં બેઠ્યા મારા કાળિયાને બોલ્યા ને તમે મારો છોકરો તમારા ઘેર ખાવા આવે છે અને નાટક કરે છે હું કદી તમારું નામ લઉં છું હા જતો સંસ્કાર હારા નહીં આવ બેટા જતો પોતાના સંસ્કાર ભર્યા નહીં લોકોનો છોકરોને હું શીખવાડતા હશો તમે એટલે તમે કજ્જો કરવા શું કરવા કજ્જો કરવા આવીશું મારા છોકરાને બોલો ને મારા છોકરો તમારા ઘરનું ખાય છે નહીં કે અમે કીધું અમે ખબર ના લીધા શરમ શક નહીં
તો કોકના છોકરાની પંચાયત ના કરીએ પછી પોતાનું તો આગળ પાછળ કોઈ છે નહીં એટલે પછી કોક લોકોના છોકરાની પંચાયતો કરવાની જો કે આ શીખવાડું અમે છું કોઈ મને. કીધું નહીં તમારા છોકરાને કોઈ નહીં લાફા મેલ્યા મારો છોકરો પાડો થાય કે હાથી થાય કે ગમે તે જ ના થાય તમારું પંચાયત છે તેમાં તો મારો છો ત્યાં તેડીને ફરવો છે કેળામાં ગાલીને પાડો થાય કે બધો હિપ્પોપોટેમસ થાય મારા જેટલા ટકા અને મેં તો કશું કીધું નહીં વાપરો કજ્જો કરવાના મારો હોય આબરૂ છે બરાબર બધો જોવા આવે સડો છે તમે આવે મોઢા લાગો હોય ને સારું લાગે મેં તો ખાલી કીધું કે તાર મા બાપનો ટેકો કરાય લ્યા બે હીરી છે એવું કીધું પણ તું. મારો છોકરો ઘેર પડે તમારે કોઈ હું તમને મારા ખેતરમાં મજૂરી કરવા લઈ જાઉં મોટા મોટી ભૂલ થઈ હા? જાય તમારા છોકરાને કીધું ભાઈ નહીં આમ હાથ પાછું કદી કહેવાનું નહીં પોતાના પગમ બળે ને ઓલવાનું પોતાના ઘરની પંચાયતો કરવાની કોઈને કહેવા નહીં જવાનું જો તમારી સલાહ કોઈ માગે ને તો હાલવાની નકર કોકના ઘરમાં પડવાનું નહીં કશું હૃદય કે આ લાલ કાળો પેલી મેજી નાખી દે દેખાય હાલ તો. શરમ શક નહીં અને મારા છોકરાને તો કદી કશું નહીં કહેવાય એના બાપના નહીં કહેવા દેતી ને તમે એના કહો છો હા નહીં કીએ તે અમુક વળગવાની આટલી બધી જરૂર નહીં તમારા છોકરાને કોઈ લાફા નહીં મેલ્યા લાફા તો મેલો તો ખરી નહીં, લાફા મારા જેટલા રૂમ શેરે મન થાય છે તમને બતાવ લાફો મેલી જો ખાલી હાથ ઉગો તમને ખબર પડે કે ચીમ લાફા મેલાઈશ ના ના કોઈ નહીં એ તો કશું નહીં આયા શું હોય પણ મારા છોકરાને ધમકાવા કદી નોમ ના લેતા તમને કહી દઉં બંધ થઈ જાઓ ભૂલ થઈ જાય તાણ પગલું પટાઈ જાઓ આ કામ ખોટી મારા મને કશું કહેવાય ના બાપા તો વળજી પડે છે આ તો પથારી પી નાખે આબરૂની પથારી પી નાખે હમણાં હાલ પેલો બબલી બતાવે છે કે પૂછી મને ડોશી સાંભળ્યું છે લે કહું ચા સોટો પી લેજે ઊભી થઈ છે મને પીવો ચા લે થોડો પી લે ઊભી થાય એટલે તો મટી જાય ઈ ગભરાઈ ના જવાનો તાણ ઉઠજે સારું નહીં ડોહા એ તો થોડું ખાવું પડે પીવું પડે તાણે તો હરખું થાય લે હે થોડો ચા કાઢું થોડો પી લે એ તો બધું દવા મગાવી છે લાવે છે પેલું લેજે ઉઠજે સોટો પી ડોહા હા હું મરી જાય તો મારા કાળિયાનું હું થશે એટલે કશું ના થાય તું કઈ ચિંતા કરે છે કશું જાવ પી દેજે કાળિયાને તો હું નહીં બેઠો કે મને બધું ઢોંગું આવે ઉઠજે ઊભી થઈ ઉઠ બધા લે લે ચા કાઢ મારા છોકરાનું પરાણી તણી નહીં થાય ડોહા તું રોયન જે કહું છું એ તો મટી જાય બધું લે ભગવાન મારા તો કોઈ જીભું નહીં પણ મારા છોકરા તક મને હાજી કરી દે એ તો હાજી કઈ નાખી છે લે પી મારા છોકરા તક હા એટલે ભાઈ મારી લે ચા પી લે ના તું પી લે મી તું પી તું પીજે બા તું પી ના લે, તું પીજે પી મારી સોગન પી લે દે બાપા પીજે પી લે તે. તું પી ઉપસ પી દવા લેવા જો તો પણ સારું કાઠું કોમ છે કેમ હું છું પૈસા બાપા વધારે કી કેટલા આલ્યા હતા જે પેલી ગોળીઓ છે ને ઓહો એના જ 1500 રૂપિયા કી એ આખું પેકેટ 1500 રૂપિયાનું આવે હા હા રેડી તો ના આવે હમણાં હું આલુ પૈસા તે બાપા કીધું હો 2 રૂપિયા આલું તે અંબોરીને પછી દવા લઈ આવ કેટલા ખોટું થઈ જાય કે જો આખું પૈસા તો બીજા તો મુફત મારે થોડું રિચાર્જ ને બિચાર્જ કરાવવાનું હતું એટલે તી 400 રૂપિયા રિચાર્જ કરાવી લે અને એટલા બીજા અંબોરી કોકના પાંચી આખા પાછા કરીને દવા લાવે દવા ના આવી તો એટલે ડોહા ઉલેવા કરો જ કરો મો પણ રિચાર્જ વગર તું હું કાસું ખાતો તી કે હું કાસું ખાતો તો આ તારી માં મોજી નહીં જે ખાતી તને પણ બાપા ફોન ના ઓ, લગાવવો કરાયું. પડે શોખ અરે ફોન ચોક લગાવવો પડે પણ જોવું પડે ઘેર દવાખાનું આપણે હોય ના જોવું પડે વાપરતા તે હો કરાય બાપા હો કરાય મૂવી દવા મારે છોકરા ના બોલ બોલ કરજો આ તો હું શું થાય તમે આમ કહો અને કાલ ઉઠીને હું મરી જાય અલ્યા તો પણ- મારા છોકરા તમે હું એટલે હાચવો પણ ઘેર દવાખાનું જોવું પડે આપણે રિચાર્જ વગર કોઈ કાસું નહીં ખાતા એમ કેવું હાલ દવા લાવ્યો તો આનું કોઈ ફેર ના પડે લે હવારે સવારે તારા ફોનમાં કોઈ ફેર પડવાનો તો આ 2 મહિનાથી બાપા મારા કોકને હા ના ફોન કરવો તો શું કરે અરે હા ના જૂતી લેવા એમની વાળી આ ઘેર recharge જે હા કરી ના થાય એ પૂરું કરી કે જાણે હમુરજી ઉજીત પોક્ષી નહીં આવડો મોટો છો તોય જાણે ઉઠી બધા ઉઠ હાલ હાલ ગમે કોકના પાણી હું પૈસા આલું છું તમારી આ બીજા આખા કોકના પાણી કઈ દવા લેતો હા ડોએ હાવ નકોપના મોણસ શીખબર છોકરાને ધમકાઈ કરવાનું હોય ઉપર થાય અને તમે બીજા ખૂટે ને તો બાકી મેલજે પણ દવા લઈને આવજે પણ એ ચોથી લાવશે તમે કેમ આલા તો એવું પૈસા કરો? તું શાંતિ રાખ મેં પૈસા આલ્યા છે તોડાય તો દુકાનવાળાની મેડિકલ વાળાની બાકી રાખશે જો ના જેમ રાખ
એને અરિયા ના કરશો એને તમે કદી કહો ને તો મને મારો આત્મા કેટલો બળે એટલે છે. પણ હું વધારે મોડી પડું છું મેં એનું ખોટું નહીં કીધું. મેં કીધું તું રિચાર્જ કરાવી એના તો મને તારી માને દવા અંબોરી પૈસા લાવ્યો. પણ એને પૈસા અંબોરી દવા લાવ્યો તું. ટેલિફોન કરવા એને જોવો કે ડોહા. ડોશી હું છોકરાને નહીં બોલ કરતો પણ જો આમાં આપણો છોકરાને જો વધારે બોલીએ ના ને તો બગડી જાય, સંસ્કાર અવળાતો હોય. એટલે અમુક ટાઈમ કહેવા જેવું એ કહેવું એ પડે. તાણ કોઈ આડા રસ્તે જતો હોય તો સીધા રસ્તે હેડ. હું એ પ્રેમ કરું છું છોકરાને, એવું નહીં કે નહીં લાડ કરતો, એવું નહીં. અને બધી ખબર છે બાપા કોઈ તમને તમારું ભલે હું ધમકાવ પણ મને આમ મને એવું થાય કે ના ભાઈ છોકરો મારો છે, થોડો ઘણો ધમકાવ તો પડે. વાત સાચી ડોહા. પણ એને કદી થાય ને તમે એને આમ લગી રે કશું કહો ને મને મારી આત્માને બહુ મને ઠેપો કર્યો. એ તો પોકળ કોઈ આપણે નહીં એકના એક કહેવાનું સન તાણ આપણે એના રોટલા ખાવાના આવે. એના રોટલા ખાવાના છે તાણ. એટલે હું ઘડીક વાર આડી હા, પણ આડી પડે. ચા નહીં પીવો ડોહા. આય, ચોટો પીધો હોત તો જો આમ પાછો આય, મને નહીં અત્યારે મને બધું પાછું વળવાનું મને લગી રે પેટમાં કોઈ ટકતું નહીં તો પહોંચે. ખીચડી બધું મોરે જાય. પેલો ઘેર હતો થોડું મોઢું હાર હાર હે, હાર, હાર, બોલ. હા બોલો સાહેબ. હાલ તો જગાપુરા બાજુ છું. એવું છે તો કશું વાંધો નહીં, હું કલાકમાં આવું છું. બરાબર, આ થોડી વિઝિટ બાકી છે તે કરી દઉં પછી આવું છું. હા, ટાર્ગેટ પૂરો થઈ જાય. ના ના વાંધો નહીં. એ હા બરાજો ભાઈ, બોલો ભાઈ. આટલામાં ચલો ઘર હતી. આટલા તો પછી આવી રીતે જો શું હતું કે ના હું તો વીમા વાળો છું. ઓહો હા બરાબર. વીમામાં વીમો કઢાવો હોય ને કોઈને. ઓહો. એટલે આટલામાં કીધું કરવા તો કોઈ આમાં કેવું હોય હા કે 40 વર્ષથી ઉપરના રહ્યા ને, મતલબ 50 વર્ષ ઉપરના નહીં પણ 50 વર્ષ નેશનનો હોય કોઈ વ્યક્તિ, હા. એના માટે વીમો છે. બરાબર, હમ. 100 મહિને 1200 રૂપિયા ભરવાના. હમ. બરાબર, અને વીમામાં નામ લખાવાનું. હમ. અને 100 મહિને જ ભરવાના 1200 રૂપિયા. 100 મહિને 1200 હા હા હા. બરાબર. અને જે પણ વ્યક્તિને વીમો કઢાયો હોય હા. અને તમે કર્યું હોય તો બરાબર 100 મહિને 1200 ભરી હમ. એક્સિડન્ટમાં વ્યક્તિ મૃત્યુ પામે તો 13 લાખ રૂપિયા, અને કુદરતી ઇમને મૃત્યુ પામે તો 100 લાખ રૂપિયા મળે. તે તાર 100 મહિને ભરવાના. 100 મહિને જ ભરવાના એમ? હા, 100 મહિને કર. એમ તો લેડો ઘેર હેડજો મારા હેડો. શું? હવે માર હા તો કઢાવ માર કરી. માનો જ કઢાઈ દઈએ હેડો. હા, ઈવન ઉંમર કેટલી છે? 50 વર્ષ મોય છે ને? 50 વાર મોય જ છો. હા તો વાંધો નહીં. 50 વર્ષ મોય હોય તો ચાલે. બરાબર ને? તમારા ફાધરને કઢાવવાનો છે? ના યુવાન નહીં કઢાવવાનો. ઈવન ઉંમર? યુવાની એટલી જ છે 50 વાર ઉપર થયો થોડો. હા તો આનો કઢાઈ દે, તમારા મમ્મીનું નામ લખાઈ દો. બરાબર, અને 100 મહિને પૈસા ભરવાના. બરાબર, જવા દો ઘેર હેડો. આપડે રાખવાનું. હોત થઈ જાય, તું ચિંતા કરે બધું અસર થઈ જાય. એ તો તાણ. ડોહા હા, હું મરી જાય તો મારા કાર્યને હાચવજો. કશું ના થાય ડોશી. હું છું ને, હું જીવું છું ને, તું તને મરવા જાય તો કે હા આ કાર્યને દુઃખ ના પડવું જો ડોહા. ના દુઃખ પડવા દઉં. એ તો મારે કાળીઓ જો તું ના હોત તો મારા કાળિયાનો કોણ એવડો મોટો કરત? હા, તાણ કોણ હાસવત ને કોણ એની ખટપટ કરત? બાબા પેલી દવા પતી જઈને તારનું ડોહા શરીર થોડું લૂઝ થઈ હું ગયું. જીવું છું ને તારું આવો તને સાહેબ, આવો. કશું નહીં કહેવાત. હા, હા. મારે? આવો. સારું બે. બે સાહેબ બે. ઓહો. ના ના તે કાંઈ તાવ આવે. તાવ આવે સાહેબ, ખાચા તાવ બીજી કોઈ બીમારી? ના ના બીજી ના. કોઈ બીમારી નહીં. ના મોટી કોઈ બીજી ના 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 બીમારી એવું કઈ. આ તો કાંઈ સામાન્ય જો. તાવ છે. એમને કોઈ ઓપરેશન કરાયેલું ના. હોય, કિડનીની તકલીફ હોય, ના થાય. પછી કેન્સર જેવું કોઈ હોય તો મને કહી દેજો. વીમો ના નહીં સાહેબ એવું કશું નહીં. આ તો પેલું વચ્ચે ઘઉં ને એવું વાઢ્યું ને હા. એટલે આ શક્તિ થઈ કોણ જાય. છે? ડોક્ટર છે? હું ના, સમજાવું છું. વીમાવાળા. જો કાકા, હું વીમા વાળો છું. વીમો ઉતરાવું ને ઓહો. વીમા બરાબર 55 ની વયને ઉંમર નેચી હોય ને એનો વીમો છે. અને 100 મહિને 1200 રૂપિયા ભરવાના. એક્સિડન્ટમાં વ્યક્તિનું મૃત્યુ પામે તો 13 લાખ રૂપિયા, અને સાદી રીતે મૃત્યુ પામે તો 100 લાખ રૂપિયા મળે. ભાઈ હાલ સોજી પૈસા લાવવા દવાખાનામાં ની પૂરું નથી, હાલ સોજી કરીએ પૈસા બાપા એ તો વીમો તો ઉતરાઈ દે એક ફર. એ તો હાલ નહીં ભરવાના, હાલ વીમા ઉતારવાના સાહેબ પહેલા હાલવા પછી. હા, 1200 રૂપિયા મળે. ગમે તે મારી જે તો પૈસા મળશે. હા, વીમો ચાલુ હોય તમારો અને તમે મૃત્યુ કોઈ બી પામે બરાબર એને 100 લાખ રૂપિયા મળે કાકા. બરાબર. હવે હું ઉઠાઈ દે મારે.
હા મારો વીમો ઉતરાઈ ગયો ડોહા તમારો ઉતરાય તો હું જ કહું. તમારી ઉંમર કેટલી છે? મારું તો સાહેબ 50 ઉપર છે. ના 50 વર્ષ મોય હોય નહીં હોય. તમારે 50 વર્ષ મોય છે? આજકાલ તમારે હા તો ઉતરશે. તો નામ લખાઈ દો. બરાબર, નામ બોલો. શાંતાબેન વડાજી. બરાબર. શું થયું મારી? શું કર રોવા ના તો વીમો છે અરે મારી. વીમો જ છે આ તો. તમારે કશું નહીં કરવાનું થાય. મારી બંધ થઈ જા. બંધ થા. બંધ થા મારી. સાહેબ આયા છે, ખબર પડે? તમારે ફોટો પાડલો તું. બરાબર, ફોટો અસર પાડી. અને પછી અત્યારે હું વિઝિટ કરવા આવ્યો છું અને 2 દાડા ચીડી વિઝિટ થઈ પેલા જશે. પૈસા નાખી દઉં મને તમારો ખાતો નંબર આલો મને. ફોટો પાડ. બંધ થઈ જા. બંધ થઈ જાય તો ફટ થઈ જાય. ગાડિયા ના જતો. કાર્યાને કશું નહીં થવાનું. તને કશું નહીં. તું કઈ ચિંતા કરી કે તાવ આવે ધીમો ગભરાઈ જવાનું હોય. તાવ સહી કરો છો યાર? અંગૂઠો કર. સહી કરો છો? અંગૂઠો કરશે. સહી નહીં ખાવો, ખાલી લખતો. મારી ઊભી થજી થોડી. ઉભા રહો. કર દેજે મારી સહી. જો. સહી ખાવા તો ખરી, કરેલી છે ખરી. કરશે ને મારી. સાઈન તો કરી લીધું સાહેબ તો. ઘણી સહીઓ કરી મારી. કરી. આટલો. અને અઠવાડિયા શેરી 4 દાડા શેરી કાકા હું આયે ભાઈ હા. વિઝિટ કરી છે. કારણ કે આમાં બીમારી વધારે છે ને તો પૈસા તમારા પાછા મળી જશે. બરાબર તાવ છે? તાવ. તાવ જ થાય. હા, તાવ જ તાવ જ થાય. થાય. પછી ના તાવ જ થઈ થઈ જાય. જાય. ઓકે ચલો તાર હો. હા. હા ચલો. સાહેબ જય માતાજી. હા. તારું થોડું થોડું ફરતું રહેવાનું. હું તને ફેર પડી ગયો છે તા. પણ મોથામાં મારી યાદી જાય છે બાપા. તાવ આવ્યો ધીમો. તું કા ચિંતા કર. હું નહીં બેઠો આનંદ જમી વેસી મારા ને હું વેસી મારે. હું વેસાઈ ગઈ પણ તને હોશ કર્યા કર નહીં. હમણાં તરક પેલા ઘઉંનું બહુ કઢાયા ને ઓહો એ બેટા. હોય એવું થયું છે. તાણ. તો આજ તો ખાસો ફરક પડી ગયો ઠંડી એમ તો હા બોલવામાં ખાજો ફેર પડી ગયો છે પાછો. શેપટ નું એવું થાય. તાણ. અને ગભરાઈ ના જવાનું. ગમે જેટલો રૂપિયો ખર્ચો પડે તો હું કરી. બાપા દાવત તમે બે હો માર મા પાન હું આવું દવા લઈ આવું પેલી કીધી હતી ને એ હો. હા તું દવા લઈ હા. આવ રોજી શાંતિ જોઈ. હું હેતરમાં તો શાદા જેતમ જો નહીં બરાબર. તે બેહન સારપુરો કરીને હેતરમાં ઓટો મારી આવ. હો અને યાર ના તો આટલા ફરવાનું પાછું થોડું. કારણ કોત થઈ જાય તો ના જેમ થાય. કારણ યાર જે બધા મોદો પડીએ પછી. લે ઓ પો પો પીલે હેડ ઓ પો આ એ દરોણસ લાગસ મારી માં સારું કરજો બધું હાય પાઈ સુખું લે પીલે જે પીલે પો 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 પીલે મારી આ તડકાની ઝપક ઝપ શાંતિથી ઊંઘ. આ ગરમી છે એવી પડે કોઈ મધ્ય ના બધું હોશ કરી શકે તાવનું ભાવ. પણ બેટા આ ઢોર પીવડા એ તો પગ છું હું ચિંતા કરીને. તાર તું આરામ કર જાય. તારે કશું નહીં કરું તું તાર જા જા. ઘડીક વાર આડો પર જા મારી મથી દવાઓમાં ખોટા પૈસા નાખવાય ના કરતી હાલ ડોક્ટરે તને આરામ કરવાનું કીધું છે તો તું જજે. એ તો ઘડીક વાર આડી પડું છું ઢોરોનું એ કરવું જ પડે લગીર હોશ થાય એટલે જપતી જ નહીં. પછી મોદી પડશે એટલે પાછા દવાખાન ના રહ્યો. અને તે ખાધું છે ઓહો મેં ખાધું તું તા ઊંઘ હું આવું એક. પણ આ ઢોર પાઈ દેજે પસ્તા આ તું તાર પંખો ચાલુ કરીને ઊંઘી જા હો. બાલી કોરું ગુટાડીએ હા હો હમ. અને તાર બાપા આવ કેજે ખાઈ લઈએ રે પાછા હા છે એ તો હું ખાઉં છું હો. હાય અરે ગમે તે પણ મારી માં હોશ તો થઈ જઈશ પણ સારું કોક કરવું તો પડશે હો. હું કરજે કે હું કરે તું હું કરે છે. હા રોજી તને ચરામ આપી દે. તને ચરામ આપી દે. હાય હાય રોજી કદી જોતો નહીં. તને ચરામ આપી દો યાર. તને પારકો પોતાનો સમજીને તને રાજી. તને હું નહીં ખવડાવી હું નહીં પીવડાવી તો તું આવો આવો દગા ખોલ નીકળ્યો. તારી માને મહિના કો બેઠો છે મહિના કો બેઠો છે. તને કદી ચૂત નહીં. તે કેટલું રાહત થઈ ગયું તું. પણ આ હમુદો સમજો લે તું હમુદો સમજો.
તારી માં જેનો મેલી મને ચોય તને પોતાનો સમજીને તમે રાખો તો તોય તું સમજો લે સમજો એક ના એક હતો પણ તું નથી ન હોત તો હારું તું ડો પોણી હું પેલા ઓ બાપા લે આ ના દમ મરી જાકો હું કા જીવું છું તે મારા રોટલા બગાડ્યા તારી માસવેલું એ રાડે બગાડ્યું. ઓસા તારું હું કામ કરો છો ગજબ થઈ ગયો મેં માને મહી નાખવા બેઠો તો ઓછો હું દબાઈ હાલ મહી નાખો અરે? હું તો રોટલો હું કઈ મહી નાખવાની કોશિશ કરી એ માં મોજેથી હુઈ રહેતી તારા ઓછો હું મોટા દબાઈ મહી નાખવાનું આ વાત સાચી છે સાચી વાત છે એ મહી નાખવાની હિનાલ બોલા સાચી વાત છે હિનાલ બોલાશો ને ઇનો બોલાશો ખવડાવી દીધા રોટલા ખવડાવી દીધા કે તમને નાના આમ હું એવો તો હું ખાવું હતું હું લેવું હતું લે તારા બલ્યાના અને નાના એને આ નવી કરેલી તો તોય ખરેખર એને એટલો હાચો છે ને એને હજી નહીં ખબર કે મારા નવી માં ઓય તોય બોલો એને આવું કર્યું લેવાય તને એ ખબર છે તારો બાપો તો કોઈ નહીં કે પણ તને એ માથામાં પહેવા છે કહું છે તને આ માં કોઈ તારી જણેતી માં નહીં આ નવી છે અને નવીને તને કેટલું સાચું છે તને ખબર છે જૂની ના કરે ને તારી પોતાની માં ના કરે ને એવું અને કર્યું એનું કદી નહીં જોયું અને તને રાત દાડો હાચવી અને તમને રેદો ભરાયો રાત દાડો તરકમ હતી એ ભૂસી રહી નોને કવરાય ને તો એને શું હા તો બોલ મહી નાખવાની છે કોશિશ કરી બોલ જવાબ બોલ જવાબ બોલી જા અમુક બધા તો કઈ એવું હતું મારા માના નામ ઉપર વીમો લીધેલો હા તે એ મરી જાય તો 13 લાખ મળે ઓહો ગોડા હા, બોલો, રૂપિયા. હા, મારું ઘર વાહી કાઢો તો મારું ઘર વાહી કાઢો તારે અભર્યું વીમાના 13 લાખ રૂપિયા લેવા છે મહિના છે અલ્યા, તારું દો લ્યો આ દો આ 13 લાખ રૂપિયા પૈસા લેવા છે. વીમાના પૈસા લેવા છે. વીમાના પૈસા લેવા છે દો ઓમાય, તને વીમાના પૈસા આ લેવા જોવાના નાયદા વચ્ચે. આ દુશ્મન નાયદા જોવાના વચ્ચે. ઘેર પછી નાયદા કજી મારા ઘેર ના આવતો તું કદી ના આપો તો આ ઘર તક તમને મહી નાખ્યા બે ગયો અમે ડોસીને ડોહો બે ત્રણ મરજો પણ તું મારા ઘેર ના આવતો પાછો કાઢ્યા ના આવતો હજી જો પાછો આવે છે તો હજી પાછો આવો છો પાછો આ બાજુ એને કહી દે ચોખ્ખો ખવાય કદી જિંદગી પગ ના મેળતો આ જો ત્યાં મોટા તો પાછો આવું છે તને ખબર પડી તો જિંદગીમાં કહી દે તારો હોય ખરા ને કજ્જો મારે અમારે તો કહું છું અમારે કજ્જી ખરા ને કજ્જો હોય આવતો ના મારું ઘર કજ્જી તું પડતો ના કજ્જી આવતો ના કાઢી મેળો ના જો હે તો નાયદા કજ્જો બોમ છોડી જતો રા નાયદા કહું છું પાછો નહીં હું મારછો ના અમે ટેપો બે તો ટાળશો ને તો કઈ વળવાનું નહીં ખબર પડવી જો કે આ જો તમે કેટલું હાસેલું આ નાકાળો નાક તમને ડહી જો આ પૈસો તો જી તને મહિના ખાન કરી હતી વીમો પકવો તો વીમો તમને કહું એને ખબર હતી આ બધું શેમ નાટક કર્યું ખબર છે એને ખબર હતી કે મારી માં શું છે નવી માં પોતાની માં હોત ને તો ના મારો પણ એને એવું કર્યું ખબર છે નવી માં સમજીને એને મારવાનો પ્લાન બધા મને એવું રાજ્યું જ નહીં કે પણ એવા શું દેખાણું? એ મને એવું રાજ્યું છે ને બોલો કે કોક બોલો આર્ય ભૂસેર હતી ને એને ખવડાવજો બોલ શું કરો કેવો લે હડો છોકરાને તમે તો જીવાડતો તો મારા શું કરવાના છોકરા કે અમે રોયે કશું ના થાય બંધ થઈ જા તું ચાલે બંધ થઈ જા રોયે શું થાય આ તો છોકરાને ખવડાયેલો આ છોકરાએ બતાવ્યું 13 લાખ રૂપિયા લેવા છે ને માને હજી માં તો ના કરે એવું તમે કરીને બતાવ્યું તોય મહિના દિન પૈસા લેવાનું કર્યું વીમો ભરવાનું કર્યું બધામાં અમે મારવા છોકરા તક કાઢી નાખ્યો હું જોયું છે ખબર છે ખાલી મીને ખાલી સણકો કર્યો ને તો તમે મારા ઘેર આવીને ઝઘડા કર્યા હતા બોલો એટલું રાખ્યું હતું તમે મેં તડકો બે જણો મજૂરી કરતા એને સોયા રાખતા બોલો એના રૂઈ રાધા રૂપિયો તો કતો ટોકે લોન નહીં કરવી વીમો નહીં કરો મેં કીધું તારું શરીર હાજમોતું રહેશે કાલ મને કોણ થાય તો મારો છોકરો પાછો સુખી થઈ જાય તમે વિચારે પણ એને ના વિચાર્યું આપડી વીમો લે સંતા તમે ના જોયું તમે નવો હતો એના માટે નવી હતી તું હું તને કહું પણ એ ના સમજો એ સમજો જ ના સમજો જ નહીં કદી એ અને એવું હતું કે મારો પોતાનો છોકરો જેવું રાખ્યું કશું વાંધો નહીં જો કોઈ ચિંતા કરશો નહીં કે તાર શાંતિથી જીવો મારે નહીં જીવડવા હું નહીં તું જીવવા બંધ થઈ જા. મારા તું છોકરા બંધ થઈ તક હું જીવતી હતી અમે મરીને તાનું શું થવાનું કયો અમે કોઈ મરીને એવું કોઈ દાડા જવાના મારા છોકરા તક હું જીવતી હતી મારા છોકરો મારા દુશ્મન જાય બધું સારું થઈ જશે સંતા
જો હું તમારા માટે કાયમ માટે ત્યાં કરતો કાયમ પણ તમે મારી વાત ના સાંભળી. સીધો કર્યો હોત ને એ વખત તનકો કર્યો હોત ને તમે તો આવું ના કરો. પણ તમે લાડે સળાયો, જબરજસ્ત લાડે સળાયો. કોઈ એક ના એક હતો એટલે હું કરીએ કયો પણ ઓની ફરજ એટલે નવી માં કદી આટલું ના કરે. જબરો ને રાજુ પણ એને રાખવા પાછળ કારણ હતું બુધા ભાઈ કે કોઈ દાર કોઈ કઈ ના જવું જો ભાઈ નવી માં હતી અત્યારે નવી ખુશી રહું પણ મારા છોકરાને હું ના રહું. ખરેખર પણ છોકરાને થતા ના આવડ્યું કે પણ આજ મને બધું ખબર પડી એવડું મોટો હતો ને તો બોલો આજે નવરાવતી લુગડો પહેરાવતી ખવડાવતી બોલો બટ ભાઈ અમે શું કરીએ, જે થઈ ગયું એ થઈ પણ એવી ગયું. ખબર પડી કે ભાઈ છોકરાના ટાઈમે જે કહેવાનું હોય ને કેવું પડે, પડે. હોય કેવું પડે કે કહેજો તમે. મિત્રો છોકરોને હોય કે ગમે તે હોય લાડક વાયો રાખો તે તાર ગમે તેટલું રાખો, જીવ આલી દો. એક ના એક હોય કે 10 હોય પણ ખરેખર આપણામાં જે આવતું હોય ને હંમેશા કરવું જ જોઈએ. જે ટાઈમે એને પ્રેમ કરવાનો હોય એ ટાઈમે પ્રેમ કરો, લાડ કરો, પણ જે જગ્યાએ હંમેશા ખોટો હોય કે એની કોઈ ભૂલ હોય ને તેને એકન ટોકવો પડે. હા, ટોકવું ચોક્કસ ને કે એ ટાઈમે નહીં ટોકો ને તો એના જીવનમાં એનું જીવન બરબાદ થશે, કો તો મા બાપનું જીવન બરબાદ થશે, કો તો કોઈ પારકા ઘરની છોકરી એના જીવનમાં લાવશે ને તો એ વ્યક્તિનું એ જીવન બગડશે. તો હંમેશા મા બાપના હું જેટલો વિડીયો જોઉં છું ને દરેક મા બાપને એમ કહું છું કે ભાઈ છોકરાને પ્રેમ કરો, હાચો બધું કરો, પણ સમયના હારી શીખે આલો. તો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.